નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારીએ આપઘાત કરી લીધો છે. ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. જીત પાબારી અગાઉ દુષ્કર્મ મામલે વિવાદમાં પણ આવ્યા હતા. કયા કારણોસર તેમણે આપઘાત કર્યો તે હજુ સ્પષ્ટ નથી. પોલીસ એ અંગે તપાસ કરી રહી છે. પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને તેમણે જીવન ટૂંકાવ્યું. પૂર્વ મંગેતર દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 26 નવેમ્બર 2024ના રોજ માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયાના 1 વર્ષ બાદ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. યોગાનું યોગ થયું હોય કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે. આજે પણ 26 નવેમ્બર છે અને 26 નવેમ્બર 2024ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હાલ તો તપાસ કરાઈ રહી છે કે આખરે જીત પાબારીએ આત્મહત્યા કરી છે તેની પાછળ કયા કારણો જવાબદાર છે. ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા છે જીત પાબારી અને તેમણે ગળે ફાંસો ખાધો છે. સમાચારોમાં આગળ વધીએ. ગીર સોમનાથથી સમાચાર, જ્યાં માનવ ભક્ષી સિંહણનો આતંક યથાવત છે. ગીર ગઢડાના પીછવી ગામમાં 2 વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી. જંગલની બોર્ડર પર રહેતા પરિવારની બાળકી પર હુમલો કર્યો. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી. બાળકીનો મૃતદેહ ગીર ગઢડાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. માનવ ભક્ષી સિંહણે એક 2 વર્ષની બાળકીને પોતાનો શિકાર બનાવી તેની પર હુમલો કર્યો. રમતી હતી બારમાં અને કઈ સિંહણ આવે ને બૈરા તો ઘરમાં હતા અને રમતી હતી એને ઉપાડીને સીધું વી ગઈ. બૈરા હતા એ કહું ને પણ ઘરની અંદર એને ખબર રહી નથી પડી. પછી બીજા એક ભાળી ગયો ને કે ઓલે કખને લઈને જાય હે 3-4 વર્ષ તો ખરી. સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દિનેશ, ગીર સોમનાથમાં માનવ ભક્ષી સિંહણનો આતંક, શું ઘટનાક્રમ? ઘટનાની જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે બપોરના આશાની વાત છે કે જ્યારે બપોરના સમય એટલે કે ધોળા દિવસે જ્યારે આ બાળકી છે તેમના માતા એક તરફ વાસણ સાફ કરી રહ્યા હતા અને બાળકી છે ત્યાં આગળ પોતાના માતાની નજીક જ રમી રહી હતી અને તે દરમિયાન જ અચાનક જ સિંહણ છે તેમણે હુમલો કર્યો અને હુમલો કરી અને આજે નાની 2 વર્ષની બાળકી છે કે જેમનું નામ આરાધ્યા હોવાનું સામે આવી રહ્યું છે અને તેમને સિંહણ ઉઠાવી ગઈ અને ત્યારબાદ સીધી જ જંગલની અંદર 1-2 કિલોમીટર દૂર સુધી લઈ ગઈ. જોકે બાળકીની માતા છે તેમના દ્વારા બૂમાબૂમ કરતા આસપાસમાં જે લોકો હતા તે બધા આવ્યા અને સિંહણની પાછળ દોડ લગાવી, પરંતુ સિંહણ છે તે હાથમાં ન આવી અને બાળકીને લઈ અને ત્યાંથી પલાયન થઈ ચૂકી. જોકે ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા બાળકીની શોધખોળ હાથ ધરાઈ અને 1-1.5 કલાકની જહેમત બાદ આ બાળકી છે તેમનો મૃતદેહ મળી આવ્યો છે અને તેને હાલ પીએમ માટે ખસેડ્યો છે. જી આભાર દિનેશ, જાણકારી આપવા માટે. વડોદરાથી સમાચાર. ફતેહગંજમાં 2 યુવાનો વચ્ચે બબાલ થઈ. બોલાચાલી ઉગ્ર થતા બંને વચ્ચે ઝપાઝપી થઈ. બંને યુવાનો વચ્ચે થયેલી મારામારી કેમેરામાં કેદ. સિક્યોરિટી ગાર્ડ પણ તમાશો જોતા નજરે પડ્યા. બંને યુવાનો નશાની હાલતમાં હોવાની ચર્ચા છે. જાહેરમાં મારામારી થતા રાહદારીઓમાં પણ ભય ફેલાવ. આ બંને યુવાનો એકબીજા સાથે કઈ રીતે મારામારી કરી રહ્યા છે તેના દ્રશ્યો આપ જુઓ. ફતેહગંજમાં આ ઘટના બની છે અને એવી જાણકારી છે કે આ બંને યુવાનો નશામાં હતા. અહીં જે સિક્યોરિટી ગાર્ડ હાજર હતો તે પણ આ તમાશો જોઈ રહ્યો હતો. કોઈ પણ કંઈ દરમિયાનગીરી કરવાના મૂડમાં જાણે કે નહોતું. તમામ વાહન ચાલકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે, પરંતુ આ બંને યુવાનોને શાંત પાડવાનો કોઈએ પ્રયાસ ન કર્યો. બીજી તરફ આ બંને યુવાનો પોતાના માનસિક સંતુલનમાં નહોતા. બંને નશામાં ચૂર હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. બંને એકબીજાના કપડાં ફાડતા પણ જોવા મળ્યા છે. એકબીજાને માર મારતા નજરે પડ્યા છે. વધુ એક સમાચાર વડોદરાથી જ. બેફામ બનેલા માથાભારે શખ્સની દહેશત. લક્ષ્મીપુરા વુડાના મકાનની ઘટના. નશાની હાલતમાં તાઇફો કર્યો. જાહેરમાં અપશબ્દો બોલી આતંક મચાવ્યો. નજીવી બાબતે તકરાર થતા ગળું કાપી નાખવાની ધમકી આપી. એક યુવકના ગળા પર તીક્ષ્ણ હથિયાર મૂક્યું. માથાભારે શખ્સની કરતૂતનો વિડીયો વાયરલ થયો છે. વડોદરામાં અસામાજિક તત્વો કેટલી હદે બેફામ બન્યા છે તેના આ દ્રશ્યો પુરાવો આપી રહ્યા છે. બેફામ બનેલા માથાભારે શખ્સે એક વ્યક્તિ પર ગળા પર તીક્ષ્ણ હથિયાર મૂક્યું અને આતંક મચાવ્યો. તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો. તેને મારી નાખવાની ધમકી આપી. જાહેરમાં અપશબ્દો પણ કહ્યા. લક્ષ્મીપુરા વુડાના મકાનની આ ઘટના છે, જ્યાં નશાની હાલતમાં
એક વ્યક્તિએ એવો તાઇફો કર્યો કે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. નજીવી બાબતને લઈને તકરાર થઈ હતી, જેમાં ગળું કાપી નાખવાની ધમકી અપાઈ. સમાચાર અરવલ્લીથી. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા શામળાજી પહોંચી. આશ્રમ 4 રસ્તા પર યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. સાંસદ હેમાંગ જોશીના પત્રનો અમિત ચાવડાએ જવાબ આપ્યો. પીએમ આમંત્રણ આપશે તો રાહુલ ગાંધી જરૂર આવશે. ગાંધી, સરદાર, નહેરુની ત્રિપુટીએ અનેક લડાઈ લડી છે. તો કોંગ્રેસની જન આક્રોશ યાત્રા જ્યારે શામળાજી પહોંચી તો આશ્રમ 4 રસ્તા પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન સાંસદ હેમાંગ જોશીના પત્રનો પણ અમિત ચાવડાએ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જો પીએમ આમંત્રણ આપશે તો રાહુલ ગાંધી જરૂર આવશે. ગાંધી, સરદાર અને નહેરુની ત્રિપુટીએ અનેક લડાઈઓ લડી છે તેવું કહેવું છે અમિત ચાવડાનું. ફૂલહાર પહેરાવીને અને તમામ આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું. કાર્યકર્તાઓ પણ અહીં હાજર જોવા મળ્યા. જ્યારે ગુજરાતમાં થતા હોય તો હું માનું છું કે રાહુલ ગાંધીજી લોકસભામાં વિપક્ષના નેતા છે. એમને આમંત્રણ આપવું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે. નરેન્દ્રભાઈ મોદીજીએ એમને વિધિવત લેખિત આમંત્રણ મોકલવું જોઈએ તો ચોક્કસ રાહુલજી પણ એમાં સામેલ થાય. અને રાહુલજીએ હંમેશા ગાંધી, સરદાર, નહેરુની જે ત્રિપુટી હતી અને જે દેશ માટે વિઝન આપ્યું, જે દેશ માટે આગળના કાર્યક્રમો આપ્યા, એને આગળ લઈ જવાની વિચારધારા કોંગ્રેસની છે. એસઆઈઆરની કામગીરીની આડઅસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે. શિક્ષકોને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવતા શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે શિક્ષકોના અભાવથી 2 થી 3 વર્ગના વિદ્યાર્થીઓને એક જ રૂમમાં બેસાડવા પડી રહ્યા છે. મહેસાણા શહેરમાં આવેલી ઇન્દિરાનગર પ્રાથમિક શાળાની વાત કરીએ તો કુલ 17 શિક્ષકોમાંથી 3 શિક્ષકો BLOની કામગીરીમાં ગયા છે. 2 રજા પર છે, 2 શાળાકીય કાર્યક્રમમાં વ્યસ્ત છે, એટલે કે 7 શિક્ષકો હાજર નથી. બાકી વધેલા 10 શિક્ષકો શાળાના બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે, જેથી 2 વર્ગના વિદ્યાર્થીઓને એક જ વર્ગમાં બેસાડવાની ફરજ પડી છે. આ જ સ્થિતિ જિલ્લાની અન્ય શાળાઓમાં પણ જોવા મળી રહી છે. અત્યારે હાલ મારી એસઆઈઆરની કામગીરી છે, એટલે અમે એક સતત એનમાં જ રોકાયેલા છીએ અને મારા વર્ગનું કામ બીજા શિક્ષકો કરી રહ્યા છે. અને અત્યારે હાલ એસઆઈઆરની કામગીરીમાં એટલા બધા વ્યસ્ત છીએ કે બાળકોનું ધ્યાન આપી શકતા નથી. હાલમાં એસઆઈઆરની કામગીરી ચાલે છે અને સાથે સાથે કુલ સ્ટાફ જે 15 + 16 1 અને સાથે જ્ઞાન છે કુલ 17, એમાં 7 શિક્ષકો આજે કામગીરીને અન્ય કોઈ બાબતમાં રજાને રોકાયેલા છે અને જેના કારણે થોડું ઘણું બાળકો જે છે તે બંને ક્લાસ મર્જ કરી અને કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાંથી બાળકોનું કોઈ અભ્યાસમાં આડઅસર ન થાય અને અભ્યાસ વ્યવસ્થિત ચાલુ રહે. અમદાવાદથી સમાચાર. નવરંગપુરામાંથી કોલ સેન્ટર ઝડપાયું. આયુર્વેદિક દવા આપવાના બહાને છેતરપિંડી કરતા પોલીસે છેતરપિંડી કરનાર 4 આરોપીની ધરપકડ કરી. લોકો પાસેથી નાણાં પડાવ્યા બાદ ફોન બંધ કરી દેવાતા અમેરિકામાં વસતા ગુજરાતીઓને ટાર્ગેટ કરતા હતા. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે. અમદાવાદથી આ આખું કૌભાંડ જે છે તે ઝડપાયું છે, જેમાં 4 આરોપીની ધરપકડ કરાઈ છે. આયુર્વેદિક દવા આપવાના બહાને આ લોકો છેતરપિંડી કરતા હતા. પોલીસે છેતરપિંડી કરનાર 4 આરોપીની ધરપકડ કરી છે. તેઓ લોકો પાસેથી નાણાં પડાવ્યા બાદ પોતાનો ફોન બંધ કરી દેતા હતા. અમેરિકામાં વસતા ગુજરાતીઓ તેમના સોફ્ટ ટાર્ગેટ હતા. છોટાઉદેપુરના બહાદરપુર ગામે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. વિદ્યાલયમાં 350 બાળકોને રહેવા અને જમવાની વ્યવસ્થા કેન્દ્ર સરકાર તરફથી કરાઈ છે. વિદ્યાલયના 18 બાળકો ફૂડ પોઈઝનિંગની ચપેટમાં આવ્યા. બાળકોને શરદી, તાવ, ઝાડા, ઉલટી જેવી ફરિયાદો ઉઠતા આરોગ્ય વિભાગ દોડતું થયું. પાણીના તેમજ ખોરાકના સેમ્પલ લેવાયા. જોકે હાલ બાળકોની હાલત સ્થિર છે. આ બાબતે શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બનાવને લઈને ગોળ જવાબ આપતા જોવા મળ્યા. તેમણે જણાવ્યું કે આ વાતાવરણની અસર હોઈ શકે. અહીં જમવાનું સારું જ અપાય છે, પરંતુ અહીં સવાલ એ છે કે બધા બાળકોને કેવી રીતે 18 બાળકોને કેવી રીતે એકસાથે ફૂડ પોઈઝનિંગની અસર થઈ જાય. પાણીના સેમ્પલ લેવામાં આવેલા હતા, પ્રદૂષિત ખોરાકનો સેમ્પલ લેવામાં આવેલા હતા, તેમજ ક્લોરિનેશન અને
મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવેલી હતી. ઉલટી અને પેટમાં દુખાવાના 18 બાળકો હતા અને બીજા અન્ય પ્રકારના 10-15 બાળકો હતા, જેને પણ અમે પ્રાથમિક સારવાર સ્થળ પર ઉપલબ્ધ કરાવેલી છે. एटमॉस्फेयर की वजह से बाहर से भी खाना आता है, हमारा अंदर का खाने से नहीं है, हमारा अंदर से खाने से नहीं है, क्योंकि हम लोगों का अंदर का खाना बहुत ही हाइजीनिक कंडीशन में बनाते हैं. कल हमें ये बोला है कि कल भी आके गए हैं, उन लोगों ने देख के गए हैं कि उन लोगों ने भी तो ये एश्योर किया है कि ऐसा कोई प्रॉब्लम नहीं है. हरियाणाથી સમાજ